આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબના કરકર્મોથી આજે મહાનગરપાલિકામાં વિવિધ ઝોનની 7 શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આશરે 35 કરોડના ખર્ચે અને 203 જેટલા વર્ગ એટલે 10,000 વિદ્યાર્થીઓ અત્યારે આ શાળામાં બેસી શકે। છેલ્લા 1.5 વર્ષની વાત કરું તો 47 જેટલી શાળાઓ વિવિધ ઝોનમાં ખાતમુહૂર્ત કર્યા છે। આવનાર ડિસેમ્બરમાં 10 શાળાના લોકાર્પણ થઈ જશે। હું તમને વાત કરું શિક્ષણની તો છેલ્લા વર્ષમાં 6,000 વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સુમન શાળામાં એડમિશન લીધો છે। આ જ બતાવે છે મહાનગરપાલિકાનું ભારત દેશમાં ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરી પાડતી સંસ્થા આપણી બની છે। હું વાત કરું તો 6 થી 7 લેંગ્વેજમાં ભારત વર્ષમાં કોઈ સંસ્થા એજ્યુકેશન આપતી હોય તો એ આપણી મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। અત્યારની વાત કરું તો તમામ જગ્યાએ સ્માર્ટ બોર્ડ અને AI લેબથી આવનાર સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે। અત્યારે ઘણી સ્કૂલોમાં AI લેબ શરૂ થઈ ગઈ છે। બીજી વાત કરું તો પ્રાઇવેટ સ્કૂલમાં નગરપાલિકા શું ફેર છે। અત્યારે મહાનગરપાલિકામાં ભારતમાં 2 ડ્રેસ અને 1 સ્પોર્ટ શૂઝ આપતી કોઈ સંસ્થા હોય તો મહાનગરપાલિકા। એટલે જે છોકરાઓ એકને એક ડ્રેસ પહેરતા અને પાટીલ સાહેબને જ્યારે વાત કરી ત્યારે પાટીલ સાહેબે એક પણ મિનિટના વિચાર કર્યા સિવાય આ 2 લાખ જેટલા વિદ્યાર્થીઓને એના પરિવારમાં ખુશીનું કારણ જો કોઈ બન્યું હોય તો આદરણીય પાટીલ સાહેબ। નમસ્કાર। સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ ઝોનની અંદર 7 શાળાના ખાતમુહૂર્ત પ્રસંગે આજે પાટડી મુકામે પણ CR પાટીલ સાહેબ જે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને મેયરશ્રી અને આગેવાની હાજરીમાં જે ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો। ખૂબ આનંદની વાત છે કે આજે સચિન પાટડી વિસ્તારની અંદર ખાસ કરીને પરપ્રાંતીય વિસ્તારના બાળકો કારણ કે ઉદ્યોગો નજીક હોવાને કારણે એમને અભ્યાસની મોટી સુવિધા મળે છે અને એની સાથે સાથે આજે સુરત મહાનગરપાલિકા સારું શિક્ષણ આપવા માટેની જે એમની તૈયારી છે ને લગભગ 7 ભાષામાં શિક્ષણ આપે છે। ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઇંગ્લિશ એવી અલગ અલગ ભાષાઓમાં શિક્ષણ આપવાની કામગીરી સુરત મહાનગરપાલિકા આખા દેશમાં એક જ મહાનગરપાલિકા કરીએ છીએ ત્યારે એમને ખૂબ અભિનંદન આપું છું। અને આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, એમને પણ આભાર માનું છું। આભાર।